નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જીકાસમાં કોલેજ એડમિશન માટેના મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે. જો તમારે કોલેજમાં નામ આવ્યું છે કે નથી તે તમારે ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરી શકશો, ને જો કોલેજમાં તમારું મેરિટમાં નામ આવ્યું હશે તો તમારે એડમિશન કન્ફર્મ કેવી રીતે કરવાનું થશે તેને લગતી પણ માહિતી તમને જણાવવામાં આવશે. તેના માટે સૌપ્રથમ તો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને જીકાસ લખવાનું રહેશે. ત્યારબાદ એક આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે સ્ટુડન્ટ લોગિન પર તમારે ક્લિક કરવાનું છે. સ્ટુડન્ટ લોગિન પર તમે ક્લિક કરશો એટલે અહીંયા પર તમારો જીકાસનો જે રજિસ્ટ્રેશન નંબર હતો તે રજિસ્ટ્રેશન નંબર લખવાનો છે. નીચે તમે પાસવર્ડ અને OTP દ્વારા લોગિન કરી શકો છો. અહીંયા તમારે પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે ટાઈપમાં તમારે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર સિલેક્ટ કરવાનું છે. અને બાજુમાં જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ તમારે અહીંયા પ્લસ કરીને લખી દેવાનું છે. ત્યારબાદ તમારે સાઇનિંગ પર ક્લિક કરવાનું છે. એટલે તમારી સમક્ષ એક આ પ્રકારની વિન્ડો ઓપન થશે. જો તમારે કોલેજમાં મેરિટમાં નામ આવ્યું હશે તો તમારે અહીંયા ઓફરમાં તમારે ક્લિક બતાવતું હશે ને નીચે તમારે કેટલું મેરિટ છે તે મેરિટ પણ તમારે અહીંયા નીચે બતાવતું હશે. ત્યારબાદ તમે નીચે જશો એટલે તમને અહીંયા જે પણ વિષયમાં તમારું એડમિશન કન્ફર્મ થયું છે, એટલે કે જે પણ વિષયમાં તમારું મેરિટમાં નામ આવ્યું છે ત્યાં એક અહીંયા કન્ફર્મેશન ઓફરનો એક ઓપ્શન તમને જોવા મળશે, જેમાં તમારે ઓફર પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે OTP સેન્ડ સક્સેસફુલનો એક ઓપ્શન આવશે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે 5 ડિજિટનો એક OTP તમારા મોબાઈલ નંબર પર આવશે. જે OTP તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. ને જો OTP તમારા મોબાઈલમાં આવતો નથી તો તમારે રીસેન્ડ OTP પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું છે. એટલે એક આ પ્રકારની નવું વિન્ડો ઓપન આવી જશે, જેમાં સક્સેસ લખેલ આવશે. ઓફર કન્ફર્મેશન ડન સક્સેસફુલી આવી જશે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરશો એટલે નીચે તમારે અહીંયા ઓફર લેટરનો એક ઓપ્શન છે, જેમાં ડાઉનલોડનું ઓપ્શન બતાવતું હશે. તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું ઓફર લેટર ડાઉનલોડ થઈ જશે. તમે ઓફર લેટર ઓપન કરશો એટલે એક આ પ્રકારની PDFમાં પેજ ઓપન થશે, જેમાં તમારો એપ્લિકેશન નંબર, તમારું નામ, તમે જે પણ યુનિવર્સિટીમાં અરજી કરશી તે યુનિવર્સિટી, તમારે જે પણ કોલેજમાં નામ આવ્યું છે તે કોલેજનું નામ, તમે જે કોર્સ સિલેક્ટ કર્યો છે તે આવી જશે. ત્યારબાદ નીચે તમારે છેલ્લે કઈ તારીખ સુધી તમારો આ ઓફર વેલિડ છે તેની પણ અહીંયા તારીખ લખેલ હશે. એટલે કે જો તમારે પ્રથમ રાઉન્ડમાં નામ આવ્યું છે તો આવતીકાલે છેલ્લી તારીખ છે, તો તમારે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવી દેવાનું રહેશે. જેમાં કોલેજમાં તમારે આ ઓફર લેટર લઈ જવાનું છે. તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે મોબાઈલ નંબર પણ ત્યાં OTPની જરૂર પડશે, એટલે સાથે લઈ જવાનું રહેશે. ત્યારબાદ તમારે ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, OBC માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ને આ બધી વસ્તુ લઈને તમારે કોલેજમાં તમારું એડમિશન કન્ફર્મ કરાવી દેવાનું છે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને બીજા પણ વિદ્યાર્થીઓને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. આભાર.